જો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો અને તમે વિચારો છો કે ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કેવી રીતે કમાવા, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આજના આ વિડીયોમાં આપણે શીખશું કે ઇન્સ્ટાગ્રામ એફિલિએટ શું છે, ઇન્સ્ટાગ્રામ એફિલિએટમાં કેવી રીતે કામ કરવું, ઇન્સ્ટાગ્રામ એફિલિએટમાંથી પૈસા કેવી રીતે મળે, શું શું વાતનું ધ્યાન રાખવું. તો આ બધી બાબતો આપણે આ વિડીયોમાં શીખ્યું. નમસ્કાર મિત્રો, મારું નામ છે શૈલેષ રાઠોડ. તો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે સમજશું કે ઇન્સ્ટાગ્રામ એફિલિએટ માર્કેટિંગ એટલે શું. તો મિત્રો, ઇન્સ્ટાગ્રામ એફિલિએટ માર્કેટિંગ એટલે કે તમારે કોઈ પણ બ્રાન્ડની પ્રોડક્ટ અથવા તો કોઈ પણ બ્રાન્ડની વસ્તુની લિંક તમારે શેર કરવી, અને જો કોઈ પણ વ્યક્તિ તમારા લિંક દ્વારા પ્રોડક્ટ ખરીદે છે તો કંપની તમને એમાંથી કમિશન આપે છે. જેમ કે ફ્લિપકાર્ટ, મિત્રા, એમાં જઈને તમારે પ્રોડક્ટની એફિલિએટ લિંક બનાવવાની હોય છે, અથવા તો તમારે તમારી રીલની અંદર પ્રોડક્ટને ટેગ કરવાની હોય છે. અને જો તમારી રીલ જોઈને કોઈ વ્યક્તિ તે પ્રોડક્ટ ખરીદે છે તો એમાંથી તમને અમુક ટકા કમિશન મળે છે, અને તમારે કોઈ પણ પ્રોડક્ટ બનાવવાની જરૂર પડતી નથી. તો હવે આપણે સમજીએ કે એફિલિએટ માર્કેટિંગ કેવી રીતે કરવું. તો સૌથી પહેલાં તો તમે એફિલિએટ પ્રોગ્રામમાં જોડાઈ જાઓ, જેમ કે ફ્લિપકાર્ટ, એમેઝોન, મિત્રા. ત્યારબાદ તમને એક યુનિક એફિલિએટ માર્કેટિંગ લિંક મળશે. ત્યારબાદ તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને પોસ્ટ, સ્ટોરી અથવા તો રીલ બનાવીને તે પ્રોડક્ટની તમારે પ્રમોટ કરવાની છે. ત્રીજું, કયા પ્રકારના પ્રોડક્ટ સેલ કરવા. તો તમારે તમારા પેજને રિલેટેડ જે હોય તે જ પ્રોડક્ટ તમારે પ્રમોટ કરવાના છે. ઘણા લોકો અહીંયા ભૂલ કરતા હોય છે, જેમ કે તમારું પેજ માનો કે ટેકને રિલેટેડ છે તો તમે મોબાઈલ, એસેસરીઝ, ગેજેટ એવા પ્રોડક્ટની તમે પ્રમોશન કરી શકો છો, પ્રમોટ કરી શકો છો. અને જો બ્યુટી પેજ હોય તો કોસ્મેટિક, અને ફિટનેસ પેજ હોય તો કિચન પ્રોડક્ટ. જેવું તમારું પેજ હશે એને રિલેટેડ જો પ્રોડક્ટ હશે તો તમારું સેલિંગ વધી જશે અને ત્યાંથી તમને કમિશન વધારે મળશે. ચોથું, વધારે વેચાણ કેવી રીતે કરવું. તો માત્ર લિંક શેર કરવાથી વેચાણ થતું નથી. તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. પ્રોડક્ટનો સાચો રિવ્યૂ બતાવો, તેના ફાયદા જણાવો, પ્રોડક્ટને યુઝ કરીને બતાવો, લોકોના પ્રશ્નના જવાબ આપો અને નિયમિત કોન્ટેન્ટ અપલોડ કરો. પાંચમું, શરૂઆતમાં થતી સામાન્ય ભૂલો. તો ઘણા લોકો શરૂઆતમાં નાની મોટી ભૂલો કરતા હોય છે. તો કેવી બાબતોનું ધ્યાન રાખવું એ વિડીયોને અહીંયાથી ખાસ જોજો. રોજ અલગ અલગ પ્રોડક્ટ પ્રમોટ કરવી. ઉપયોગ કર્યા વગર ખોટા દાવા કરવા. તમે ઘણી બધી એવી રીલ જોતા હોય છે, તેમાં ભાઈ મોટા ફેકામ ફેક કરતા હોય છે, પણ હકીકતમાં પ્રોડક્ટમાં એવું હોતું નથી. માત્ર વેચાણ પર ધ્યાન આપવું, ઓડિયન્સનો વિશ્વાસ ન જીતવો. તો આવી ઘણી બધી નાની મોટો ભૂલ જે હોય એ શરૂઆતમાં લોકો કરતા હોય છે. તો સૌથી પહેલાં તો તમે વિશ્વાસ બનાવો, પછી તો વેચાણ આપમેળે વધી જશે. છઠ્ઠું, કમાણી કેટલી થઈ શકે. તો કમાણીની કોઈ લિમિટ નથી હોતી. કમાણી તમારી ઓડિયન્સ ઉપર આધાર રહેશે, તમારા ફોલોવર્સ ઉપર આધાર રહેશે, તમારી રીલ ઉપર આધાર રહેશે, અને તમારું કન્ટેન્ટ કઈ રીતનું છે એના ઉપર આધાર રહેશે. કેટલાક લોકો મહિને થોડા હજાર કમાય છે, તો કેટલાક અનુભવી ક્રિએટર જે હોય છે જે મહિનાના લાખો રૂપિયા પણ કમાય છે. તો આમાં કોઈ નિશ્ચિત આવકની ગેરંટી નથી હોતી, પણ તમારા સેલિંગ ઉપર આધાર રહેશે કે તમે કેટલું ઓડિયન્સ પાસેથી સેલિંગ કરાવી શકો છો, એટલે કે કેટલા લોકોનો તમે વિશ્વાસ જીતી શકો છો, અને તે લોકો ત્યાંથી પ્રોડક્ટ વધારેમાં વધારે ખરીદે તો તમને અહીંથી વધારેમાં વધારે કમાણી તમે કરી શકો છો. તો મિત્રો, અહીંયા મારી હવે છેલ્લી તમને સલાહ છે કે જો તમારે ઇન્સ્ટાગ્રામ ઉપરથી કમાણી કરવી હોય તો અત્યારથી જ વિડીયો બનાવવાનું શરૂ કરી દો. સાચું કન્ટેન્ટ બનાવવાનું છે, ઓડિયન્સનો વિશ્વાસ જીતવાનો છે, પછી ધીરે ધીમે તમારે એફિલિએટ માર્કેટિંગ શરૂ કરવાની છે. પરંતુ તમે ઓડિયન્સનો વિશ્વાસ નહીં જીતો અને ડાયરેક્ટ એફિલિએટ માર્કેટિંગ શરૂ કરી દેશો તો અહીંથી તમારી પ્રોડક્ટ કોઈ ખરીદશે નહીં અને તમે ડિમોટિવેટ થઈ જશો. એટલે પહેલાં તો ઓડિયન્સનો તમારે વિશ્વાસ જીતવાનો છે, પછી ધીમે ધીમે તમારે એફિલિએટ માર્કેટિંગ તરફ જવાનું છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દો. અને આવા જ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય હિન્દ.